એક વખતની વાત છે, જંગલમાં એક સિંહ સૂતો હતો. તે જ સમયે એક નાનકડો ચૂહો ત્યાં આવીને સિંહના શરીર પર રમવા લાગ્યો. તે આકસ્મિક રીતે સિંહના નાક પર ચડી ગયો. સિંહને ઊંઘમાં વિક્ષેપ પડ્યો અને તે ગુસ્સે ભરાઈ જાગ્યો. તેણે તરત જ ચૂહાને પકડી લીધો અને બોલ્યો, તુચ્છ પ્રાણી, તું મને જગાડી દીધો, હું તને મારી નાખીશ. ચૂહો ભયભીત થઈ ગયો અને વિનંતી કરવા લાગ્યો, મહારાજ, કૃપા કરીને મને છોડો. જો તમે મને જીવતો રાખશો તો એક દિવસ હું તમારો ઉપકાર જરૂરથી ચૂકવીશ. સિંહ તે વાત સાંભળીને હસ્યો અને બોલ્યો, તુચ્છ પ્રાણી, તું શું મારી મદદ કરીશ? પરંતુ તે દયાવાન હતો એટલે તેણે ચૂહાને છોડી દીધો. કેટલાય દિવસો પછી સિંહ જંગલમાં ફરી રહ્યો હતો અને શિકારીઓએ તેમાં એક જાળ બાંધી હતી. તેમાં તે ફસાઈ ગયો. સિંહ જાળમાંથી બહાર નીકળવા માટે ઝઝૂમવા લાગ્યો, પણ બધું વ્યર્થ ગયું. તે ગરજવા માંડ્યો. ચૂહાએ સિંહની ગર્જના સાંભળી અને તરત જ ત્યાં દોડી આવ્યો. બોલ્યો, મહારાજ, શાંતિ રાખો, હું તમને બચાવીશ. પછી તેણે પોતાના નાનકડા દાંતોથી ઝાડને કાપવા માંડી. થોડા જ સમયમાં તેણે ઝાડ કાપી નાખી અને સિંહને મુક્ત કરી દીધો. સિંહ ચૂહાને બોલ્યો, મિત્ર, તે દિવસે હું માનતો હતો કે તું મારી શું મદદ કરીશ, પણ આજે તે મારી જાન બચાવી છે. આભાર. ચૂહાએ નમ્રતાથી કહ્યું, મહારાજ, નાના માણસોને ક્યારેય તુચ્છ ન સમજવા જોઈએ. ક્યારેક નાના લોકો પણ મોટી મદદ કરી શકે છે. તો મિત્રો, આ વાર્તાનો બોધ એટલો જ છે કે ક્યારેય કોઈને નાનું સમજવું ન જોઈએ. તો વિડીયો સારી લાગે તો લાઈક કરી દેજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.